સમગ્ર રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદની સ્થિતિના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જે સર્જાઈ છે અને ખાસ કરીને સુરત અને વડોદરા જેવા જે મહાનગરો છે તેની અંદર જે છે સ્થિતિ જે છે ખૂબ જ કફોડી બની છે। શહેરી વિસ્તાર જે આખા ગુજરાતનો છે ત્યાં ખાસ કરીને ઠેર ઠેર પાણી ભરાયા છે અને લોકો જે છે તે સમસ્યાઓથી ત્રસ્ત હાલ જોવા મળી રહ્યા છે। એવામાં વડોદરાની અંદર એક ઘટના બની જેની વાત કરવાની છે કે જ્યાં વડોદરામાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે તે આમને સામને આવી ગયા હતા। એક તરફ પ્રજા જે છે એ ક્યાંક મદદનો પોકાર કરી રહી છે અને આ પ્રજાને મદદ કરવાને બદલે ક્યાંક પ્રજાની સમસ્યા ઉપર રાજનીતિ કરવા પર આવી ગયા છે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ। ત્યારે આખી આ ઘટના શું બની હતી તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। વાત કરવાની છે વડોદરાની કે જ્યાં વડોદરા શહેરની અંદર દર ચોમાસે એક સમસ્યા જે છે તે ઊભી થાય છે। ખાસ કરીને વોર્ડ નંબર 14માં ડ્રેનેજ લાઇનની એક સમસ્યા હોય છે અને આ સમસ્યાને લઈને જે સ્થાનિકો છે તે વારંવાર જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેને ફરિયાદ પણ કરતા હોય છે અને આ વખતે જ્યારે ચૂંટણી બાદ તેવું કહેવામાં આવ્યું હતું કે આ સમસ્યાનું નિરાકરણ લાવી દેવામાં આવશે, પરંતુ વોર્ડ નંબર 14માં સ્થિતિ એ પ્રકારની છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર પણ ચૂંટાયા અને કોંગ્રેસના કોર્પોરેટર પણ ચૂંટાયા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અંકિતા સોની અને કોંગ્રેસના કોર્પોરેટર દીપા શ્રીવાસ્તવ કે જે મધુ શ્રીવાસ્તવ કે જે વડોદરાના ખૂબ જ જાણીતા નેતા છે તેમના પુત્રી, એ બંને આમને સામને આવી ગયા અને ક્યાંક ડ્રેનેજ લાઇનની સમસ્યામાં એક મશીન જે મંગાવવાનું હોય છે, જેટિંગ મશીન, એ મશીન જ્યારે આવ્યું ત્યારે પહેલા હું કામગીરી કરાવીશ ના પહેલા હું કામગીરી કરાવીશ આ વાતને લઈને એ બંને વચ્ચે એક મોટી બબાલ સર્જાઈ। ત્યારે આ બબાલને જોઈને સ્થાનિકો પણ ક્યાંક મૂંઝવણમાં મુકાઈ ગયા હતા અને લોકોની ભીડ પણ એકઠી થઈ ગઈ હતી। ત્યારે આ બબાલના દ્રશ્યો પર પહેલા નજર કરીએ। તો જે રીતે ચોમાસાની ઋતુમાં શહેરી વિસ્તારમાં મોટા ભાગે સમસ્યાઓ જે જોવા મળતી હોય છે, ક્યાંક ઠેર ઠેર પૂરની સ્થિતિ જોવા મળતી હોય છે, ફસાયેલા લોકો જે છે તે નેતાઓ પર પોતાનો આક્રોશ ઠાલવતા હોય છે, પરંતુ અહીંયા વડોદરામાં તો ક્યાંક જુદી સ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં લોકોની સમસ્યા જે છે એ સમસ્યાની જાણ ચૂંટાયેલા નેતાઓને તો છે જ, પરંતુ એ સમસ્યાનું પહેલા હું નિરાકરણ લાવું એ વાતને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ આમને સામને આવી ગયા। ત્યારે લોકો પણ એવું વિચારી રહ્યા છે કે તમને બંનેને જો ચૂંટીને મોકલ્યા છે તો અમારી સમસ્યાનું નિરાકરણ શાંતિથી પણ લાવી શકાય છે, કોઈ પણ જાતની બવાલ જે છે તે કર્યા વગર પણ લાવી શકાય છે, પરંતુ તેમ છતાં ક્યાંક મશીન પહેલા જે મંગાવી દે એ નેતા જે છે એ સમસ્યાનું સમાધાન લાવે અને પછી એ નેતાને તેની રાજનીતિમાં ફાયદો થાય એ હેતુને લઈને ક્યાંક જે છે વાતાવરણ જે છે તે પણ તંગ કરી દેવામાં આવ્યું। ત્યારે સ્થાનિકો જે છે એ સ્થાનિકોને પણ એવું લાગતું હતું કે આખરે અમારી આ ડ્રેનેજ લાઇનની સમસ્યા છે તેમાં ફક્ત આ નેતાઓ શું બબાલ
સવાલ જ કરતા રહી જશે કે ખરેખર અમારી સમસ્યાઓનું કોઈ સમાધાન આવશે? ત્યારે જ્યારે આ ભાજપ અને કોંગ્રેસની બંને મહિલા નેતાઓ આમને સામને આવી ગઈ રણચંડી બનીને, તો પછી આસપાસના લોકો પણ આવી ગયા હતા તેમને સમજાવીને આ મામલો જે છે તે થાળે પાડવાનો પ્રયાસ તેમણે કર્યો હતો. પરંતુ હવે જ્યારે આ સ્થિતિ જોવા મળી રહી છે વડોદરામાં ઠેર ઠેર, ત્યારે જોવાનું એ જ રહે છે કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો એ પ્રકારના આવ્યા છે કે એક જ વોર્ડની અંદર પછી એક ભાજપના નેતા ચૂંટાયા હોય અને બીજા કોંગ્રેસના નેતા ચૂંટાયા હોય, તો પછી પરસ્પર સમજૂતીથી કામગીરી કરવાને બદલે ક્યાંક માહોલ જે છે તે અશાંત બનાવીને ક્યાંક એક ચડસાચડસીનું વાતાવરણ ઊભું કરીને અને એના પછી કામગીરી કરવામાં આવે છે. એટલે બસ હવે જોવાનું એ જ રહે છે કે પ્રજાની સમસ્યાનું જે નિરાકરણ જે છે એ શાંતિથી હવે આ નેતાઓ લાવી શકે છે કે પછી જે સ્થાનિક નેતા છે તેના માટે એક તમાશો બનીને રહી જાય છે. ત્યારે આ સમગ્ર મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.